હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? તમારું સ્વાગત છે અમારા એસઆર વ્લોગ 9008 ની અંદર। તો આજે અમે ઉઠી ગયા છીએ, અમે મેલડીમાં અમે સવારે જઈને આવ્યા। હવે અમે જઈએ છીએ રામાપીરે, તો ચાલો તમને બતાવીએ। તો ગાઈસ અમે નીકળી ગયા છીએ રામાપીરના મંદિરે જવા। તો આ છે અમારે એક્ટિવા અને હવે અમે જઈ રહ્યા છીએ રામાપીરના મંદિરે। તમે જોઈ લો, આ છે રસ્તો રામાપીરના મંદિરો અને હવે અમે જઈ રહ્યા છીએ રામાપીરના મંદિરે। તો ચલો ગાઈસ, તમને બતાવું અને રામાપીરના દર્શન કરાવું। જેટલા રામાપીરના ભક્તો હોય તે કમેન્ટની અંદર જય રામાપીર લખી દેજો, એટલે અમને ખબર પડે। તો ગાઈસ, આવી ગયું છે અમારા રામાપીરનું મંદિર, તમે જોઈ રહ્યા છો। આ છે રામાપીરનું મંદિર। હવે અમે એક્ટિવા અહીં સાઈડમાં મૂકી રહ્યા છીએ, એ જોઈ લો। આ એક્ટિવા અમે અહીં મૂકી દીધું અને આવી રહ્યા છો। રામાપીર ભૂલ ચૂક ક્ષમા કરજો બાળ બીજના ધણી। આ રામાપીરનું મંદિર છે અમારા। તો ગાઈસ, આ છે રામાપીર। જેટલા રામાપીરના ભક્તો હોય તેટલા જય રામાપીર લખીને કમેન્ટ કરી દેજો। આ વ્લોગર અમારા દર્શન કરી રહ્યા છીએ। તમને જેમ આગળ મેં કીધું હતું એમ 2K સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ કરવાનો ચેલેન્જ લીધો છે। તો તે 2K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દેજો। આપણે 1 મહિનાની અંદર આપણે 2K સબસ્ક્રાઈબર કરવાનો ચેલેન્જ આપણે લીધો છે। તો રામાપીરના દર્શન કરીને આપણે હવે જઈશું અહીંથી ચંડીનાથ દાદાના મહાદેવે। તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો। તો ગાઈસ, આપણે રામાપીરના દર્શન કરી લીધા છે। હવે આપણે જવાનું છે રામાપીરના મંદિરેથી હવે ચંડીનાથ દાદાના મહાદેવે આપણે જવાનું છે। તો ચાલો ગાઈઝ, હવે આપણે ચંડીનાથ દાદાના મહાદેવે જઈએ। તો ગાઈઝ, આપણે ચંડીનાથ દાદાના મહાદેવે આપણે જઈએ છીએ અત્યારે। તો રામાપીરેથી આપણે નીકળી જઈએ છીએ ચંડીનાથ દાદાના મહાદેવે દર્શન કરવા। તો અમે જઈ રહ્યા છીએ, જોઈ લો ગાઈઝ તમે। આ સામે જ અમારું મહાદેવ છે। અને અમારી એક્ટિવાથી અમે જઈ રહ્યા છીએ ચંડીનાથ દાદાના મહાદેવે દર્શન કરવા। આપણે ફાઇનલી ચંડીનાથ દાદાના મંદિરે પહોંચી ગયા છે। તો તમને બતાવું, તો આ અમારા ચંડીનાથ દાદાનું મંદિર છે। અંદર બેઠા છે, જોઈ લો, બધા ભક્તો અંદર બેઠા છે। તો આપણે અંદર જઈને તમને દર્શન કરાવું, ચાલો। તો ગાઈઝ, આપણે ફાઇનલી અંદર પહોંચી ગયા છે ચંડીનાથ દાદાના મંદિરે। તો આ છે અમારા ચંડીનાથ દાદાનું મંદિર। આ અમારા મંદિરનું શિવલિંગ છે, જે અંદર ધરતીમાંથી પ્રગટ થયેલું છે। આ છે તેની આરતી છે અને અંદરથી પ્રગટ થયેલું છે। આ પાંડવોના સમયનું મંદિર છે આ રહ્યું, એવું હવે મોટા ઘરડા માણસો દ્વારા કહેવામાં આવ્યું છે। તો આપણે દર્શન કરી લઈએ દાદાના। હનુમાનજી દાદાનું મંદિર છે, સ્થાન છે એમનું, ગણેશ ભગવાનનું સ્થાન છે। તો ચલો ગાઈસ, આ બહાર નાનકડું શિવલિંગ છે સ્ત્રીઓ માટે પૂજા કરવા માટે। આ અમારા બજરંગ દાદાનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો। આ 12 જ્યોતિર્લિંગ છે, જે અહીં આવડીતા કરવામાં આવ્યું છે। આ 12 જ્યોતિર્લિંગ છે, તમે જોઈ રહ્યા છો। તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ બહાર। ગાઈઝ, આપણો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, લાઇક કરો। જેટલા તમારા મિત્રો હોય તેમને વિડીયો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો। આપણે 2Kનો ચેલેન્જ લીધો છે 1 મહિનાની અંદર, તે આપણે પૂરો કરવાનો છે। તો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી અમારી ચેનલના 2K સબસ્ક્રાઈબર થઈ જાય। તો ગાઈઝ, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।